હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ તળવાની ઝંઝટ વગર દહીંવડા બનાવવાની રેસીપી। તો મારી આ રીતે તમે ઘરે દહીંવડા બનાવશો તો તમારે અહીંયા વડાને તળવાની જરૂર નહીં પડે અને તળ્યા વગર જ તમે અહીંયા દહીંવડા આસાનીથી બનાવી શકશો અને ખૂબ ઓછા સમયની અંદર તમારા દહીંવડા એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ જશે। તો ચલો એક નવી રીતે દહીંવડા બનાવવાનું શરૂ કરીએ। તો દહીંવડા બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં એક વાસણની અંદર 250 ગ્રામ જેટલી અડદની દાળ લીધી છે। તો સૌથી પહેલાં આપણે અડદની દાળને 2 થી 3 પાણીએ ધોઈ લઈશું। તો દાળને આપણે અહીંયા 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ લીધી છે। હવે આપણે દાળની અંદર પાણી ઉમેરી અને 3 થી 4 કલાક માટે દાળને પલળવા દઈશું। તો આ રીતે તમારે પાણી ઉમેરી અને 3 થી 4 કલાક માટે ઢાંકીને દાળને પલળવા દેવાની છે। તો અહીંયા દાળને પલાળે 3 થી 4 કલાક જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે દાળને ચેક કરી લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો, દાળ આપણી એકદમ સરસ રીતે અહીંયા પલળી ગઈ છે। તો હવે આપણે બધી જ દાળને એક મિક્સર જારની અંદર લઈ અને પીસી લઈશું। તો આ રીતે તમારી દાળ વધારે હોય તો તમારે થોડી થોડી મિક્સર જારની અંદર લઈ અને પીસી લેવાની છે। તો આપણે અહીંયા દાળ થોડી અહીંયા મિક્સર જારની અંદર લઈ લીધી છે। તો હવે આપણે તેની અંદર 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી અને દાળને પીસી લઈશું। તો દાળને આપણે અહીંયા પીસી લીધી છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો, એકદમ સરસ આપણી અહીંયા દાળ પીસાઈ ગઈ છે। જો તમારી આ રીતની દાળ ના પીસાય તો તમારે થોડું અહીંયા પાણી ઉમેરી લેવાનું છે। હવે આપણે આ પીસેલી દાળને એક વાસણની અંદર કાઢી લઈશું। તો એકવાર દાળને આપણે પીસીને આપણે એક વાસણની અંદર કાઢી લીધી છે। તો હવે બીજી વાર એ જ રીતે આપણે બચેલી દાળને લઈ અને 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી અને પીસી લઈશું। તો બધી જ અડદની દાળને આપણે અહીંયા પીસી લીધી છે, તમે આ જોઈ શકો છો। તો હવે આપણે તેની અંદર મસાલા એડ કરીશું। તો સૌથી પહેલાં મસાલાની અંદર અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, સાથે જ નાની અડધી ચમચી હિંગ ઉમેરીશું। તો બધા જ મસાલા આપણે અહીંયા ખીરાની અંદર એડ કરી લીધા છે। તો હવે આપણે બધું જ 3 થી 4 મિનિટ માટે ફેટી લઈશું। આ રીતે ફેટવાથી ખીરાની અંદર હવાના કણ ભરાશે, તમારું ખીરું એકદમ સરસ ફૂલીને તૈયાર થશે અને તમારા દહીંવડા એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે। તો તમે અહીંયા જોઈ શકો છો, બધું જ આપણે અહીંયા 3 થી 4 મિનિટ માટે ફેટી લીધું છે અને ખીરું આપણું એકદમ સરસ અહીંયા ફૂલી ગયું છે। તો આ રીતે ફેટી લીધા પછી આપણું અહીંયા ખીરું પરફેક્ટ બન્યું છે કે નહીં એ આપણે ચેક કરીશું। તો ખીરું આપણું અહીંયા પરફેક્ટ થયું છે કે નહીં કેવી રીતે ચેક કરી શકાય, તો એ માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક વાડકીની અંદર થોડું પાણી લીધું છે। તો તેની અંદર આપણે થોડું ખીરું નાખીશું। જેવું તમે અહીંયા વાડકીની અંદર ખીરું રહેશે, તો જો તમારું ખીરું ઉપર પાણીની અંદર તરે છે તો તમારે સમજવું કે તમારું ખીરું એકદમ પરફેક્ટ બન્યું છે। અને જો તમારું ખીરું અહીંયા પાણીની અંદર ડૂબી જાય છે તો તમારે ખીરાને ફરી ફેટી લેવાનું છે થોડું। ખીરું આપણું અહીંયા બની ગયા પછી હવે આપણે દહીંવડાના વડા બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક ઇડલીનું સ્ટેન્ડ લીધું છે। તો ઇડલીના સ્ટેન્ડને આપણે અહીંયા તેલથી ગ્રીસ કરી લઈશું। તેલથી ગ્રીસ કરી લીધા પછી જ તમારે અહીંયા ઇડલીના સ્ટેન્ડની અંદર ખીરું લેવાનું છે। તો આપણે અહીંયા તેલથી ગ્રીસ કરી લીધું છે। તો હવે આપણે જે અહીંયા ખીરું બનાવ્યું છે તે લઈ લઈશું। તો ઇડલી સ્ટેન્ડની અંદર આપણે અહીંયા વડા બનાવવા માટે ખીરું ભરી લીધું છે। તો હવે આપણે વડાને કૂક કરીશું। તો ઇડલીના સ્ટેન્ડની અંદર વડા બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા પહેલેથી જ કુકરની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું હતું। તો પાણી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે જે અહીંયા ખીરું ભર્યું છે ઇડલી સ્ટેન્ડની અંદર, એ ઇડલી સ્ટેન્ડને કુકરની અંદર લઈ લઈશું। તો હવે વડા બનાવવા માટે આપણે કુકરને ગેસની ફૂલ ફ્લેમ પર 5 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું। તો કુકરને ઢાંકે અહીંયા 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો હવે આપણે વડા અહીંયા કૂક થયા છે કે નહીં આપણે ચેક કરી લઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો, એકદમ સરસ આપણા વડા અહીંયા કૂક થઈ ગયા છે। તો હવે આપણે ડીશને બહાર કાઢી લઈશું। તો વડાની એક ડીશને આપણે અહીંયા બહાર કાઢી લીધી છે। તો હવે આપણે ડીશને ઠંડી થવા દઈશું અને આ જ રીતે બીજી ડીશની અંદર ખીરું ભરી અને વડા બનવા માટે કુકરની અંદર મૂકી દઈશું। તો બીજી વાર પણ આપણે અહીંયા ડીશની અંદર વડાનું ખીરું ભરી લીધું છે। તો એ જ રીતે આપણે કુકરની અંદર મૂકી અને કૂક કરી લઈશું। તો આપણી વડાની ડીશ અહીંયા ઠંડી થઈ ગઈ છે। તો હવે આપણે વડાને કાઢી લઈશું।
એકદમ સોફ્ટ વડા બનીને આપણે તૈયાર થયા છે, તમે આ જોઈ શકો છો. તો બધા જ વડાને આપણે કાઢી લઈશું. તો એક ડીશની અંદરથી આપણે અહીંયા વડા કાઢી લીધા છે, તમે આ જોઈ શકો છો. તો હવે આપણે આ રીતે વડાને કાઢીને મીડિયમ ગરમ પાણીની અંદર લઈ લેવાના છે. તો આ રીતે તમે મીડિયમ ગરમ પાણીની અંદર વડાને લેશો તો તમારા વડા એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. તો આ રીતે મીડિયમ પાણીની અંદર તમારે વડાને 5 મિનિટ માટે રાખવાના છે. તો વડા બનાવી લીધા પછી હવે આપણે દહીં વડાનું દહીં બનાવીશું. તો દહીં બનાવવા માટે આપણે એક વાસણ લીધું છે. તો વાસણની અંદર 1 વાટકી જેટલું દહીં લઈશું. તો 1 વાટકી દહીં લઈ લીધા પછી હવે આપણે તેની અંદર 3 ચમચી દળેલી ખાંડ ઉમેરીશું. તો ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો. તો હવે આપણે થોડું પાણી ઉમેરીને બધું સરસ ફેટી લઈશું. તો આ રીતે ફેટી લેવાથી તમારું દહીં એકદમ પ્લેન બનીને તૈયાર થશે. તો દહીં વડાનું મીઠું દહીં આપણું બનીને તૈયાર છે. તો હવે આપણે દહીં વડાનો મસાલો બનાવીશું. તો દહીં વડા ઉપર છાંટવાનો મસાલો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં એક બાઉલ લીધો છે. તો સૌથી પહેલાં આપણે બાઉલની અંદર 1 ચમચી સંચર પાવડર લઈશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું, સાથે જ 1 ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, 1 ચમચી ચાટ મસાલો ઉમેરીશું. બધું સરસ મિક્સ કરી લઈશું. તો દહીં વડા ઉપર છાંટવાનો આપણો ટેસ્ટી મસાલો બનીને તૈયાર છે. તો હવે આપણે દહીં વડાને સર્વ કરી લઈશું. તો હવે આપણે જે વડાને 5 મિનિટ માટે મીડિયમ ગરમ પાણીની અંદર રાખ્યા હતા તે વડાને આપણે બહાર કાઢી લઈશું અને વડાને થોડા પ્રેસ કરી અને તેની અંદર રહેલું જે પાણી વધારાનું હોય તે કાઢી લઈશું. તો આ રીતે તમારે પાણીની અંદર રાખ્યા પછી વડાની અંદર રહેલું પાણી તમારે વડાને પ્રેસ કરીને કાઢી લેવાનું છે. તો હવે વડામાંથી પાણી કાઢ્યા પછી હવે આપણે વડાને દહીંની અંદર લઈ લઈશું. તો આ રીતે બધા જ વડાને આપણે અહીંયા પાણી કાઢી અને દહીંની અંદર લઈ લઈશું. તો હવે આપણે દહીં વડાને સર્વ કરીશું. તો પાણીમાંથી વડાને દહીંની અંદર લઈ લીધા પછી આપણે અહીંયા ડીશની અંદર સર્વ કરી લીધા છે, તમે આ જોઈ શકો છો. તો હવે આપણે દહીં વડા ઉપર મસાલો ભભરાવીશું. તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને સોફ્ટ આપણા દહીં વડા બનીને તૈયાર છે ને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધા છે. તો આ દહીં વડા બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.